જય માતા મિત્રો, સૌથી બધાનું છે નવજમાં. તો કેમ છો પાલટી? મજામાં ને? મજામાં જ છો. સવારમાં જાગીને શીરા લીધું સાજે. શીરામાં ઓમ નહીં શીરાય પણ આમ જરાક શીરાઈ જેવું થઈ ગયું છે. કેમ કે એક બે ખાઈ લીધા હાટા અને આટલી ખાઈ જલેબી. શીરાઈ ઘડો થયું ને જરાક એવું, તો જરાક પેટમાં ભૂખ મટી ગઈ. તો કે મને લાગતી નથી ત્યારમાં દૂધ પી લીધી 2 ડાળી ઉપર. ને હવે આવી ગયો ક્યાં કે अपने वाड़ी में कपाમાં કીધી દીધી બાપુજી હવાર મોટર શરૂ. કેમ કે હવાનો વારે સવારમાં જ કરવાની હોય ને, તો કીધી દીધી મોટર શરૂ. વાળવાનું પણ શરૂ કીધું બાપુજી. તો આ થાંભલો દેખાય ને, આ બાજુ પાય હોતો દીધો છે ને, એટલે મારે હું હવે પાવા આવી ગયો છું. આટલા સુધી જોઈ કેટલી દી પાવન થાય છે. પાછું રોશનીનો ફોન આવી ગયો કે આવો કપાનો તેડો મમ્મા. તમે હાલો હમણાં આવું 1-2 કેળા વાળે તેડો માટે. તો હાલો તમે કન્ટિન્યુ બને રહ્યો. વ્લોગમાં નવા હોય તો લાઈક કરી દો, ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દો, અને જેમ બને તમારા મિત્રોને શેર કરી દો આપણો વ્લોગને એવું. તો કન્ટિન્યુ બને રહ્યો. પાણીવાળાને કીધું હતું ઉમેશભાઈ, બાપુજીને કીધું આઈ લઈ જાઓ બાપુનો સ્કોર્પિયો લઈને રોશનીને તેડા માટે. એકવાર અત્યારે એવું જાણવા મળે ને કે વાત ના પૂછો. એટલી ખુશી બહુ ખુશીની વાત છે. તો તમને જે નથી કહેવાની એ વાત, તમને સરપ્રાઈઝ છે થોડાક દી માટે. પછી આપણે નિરાંતે કીધું જ્યારે થાય ને એ વાત કમ્પ્લીટ, ત્યારે જોઈએ કમ્પ્લીટ જ છે. હવે બસ દિવસો થોડાક આડા છે, બાકી દિવસો નજીક આવી જાય પછી વાત કમ્પ્લીટ છે. તો જલ્દી થાય ને હવે રોશનીને તેડતા આવી જાય. રોશનીને તેડી આવી જાય પાછા. હવે પાછા એ કપામાં થોડાક કેરા બાકી રહી ગયા હતા, તો પાવાના છે બાપુજી કે થોડાક 4-5 કેરા છે તો ફાયદા રહે. જલ્દી પછી 4-5 કેરા પછી ઘરે આજે રમાડવાની હવે પાછી દીદીને, એટલે આખું ઘરે ઘરે છું. પછી વ્લોગ બને કે ન બને, એટલે તે બને નહીં આપણે કપાકા ધીસીસ કેરા સહેલા રહ્યા, એટલે કે સહેલા કેરામ વાળે મૂક્યું છે ને. હવે જવું છે કુએ મોટર બંધ કરવા માટે. પીજો બધો કપા દેખાય આ બાજુ જાય ને. આ સહેલો કેરો બાકી છે, એમાં આવે છે પાણી. હું હવે કાસબાની સ્પીડથી જાઉં છું મોટર બંધ કરવા માટે. કેમ કે ત્યારે પહોંચી રહે કેરો, એટલે કાસબાની સ્પીડથી જવાનું છે, સસ્પેન્સ સ્પીડથી નથી જવાનું. થઈ ગયા બપોર કરીને જોવા લે. આજે વળે પાછું મેકઅપ ને. આ તો બહુ ઘાટું એવું લગાડ્યું છે. આ તો રિયલમાં ભૂત જેવા લાગ્યું ને. જો મેં લગાડ્યું છે, અપુએ લગાડ્યું, 2 લગાડ્યો. આ 2 માણા બેઠા છે. કેમ કે જે નીલિયા લગાડવા બાકી છે. મેકઅપ છે એટલું જ તે. એટલે તો થઈ રહ્યા બધાને નીલિયા લગાડવું છે. એને પણ લગાડી દે અરે થોડું જાજુ. એને પણ ધોળો નાખી થોડો. એકનું પૂરું થઈ ગયું. આ બધું મોટું કરતા જો ઉખાડવા માંડી કે ઉકાઈ ગયો. તણાય બહુ આહુડા આવી જાય કે ભૂત જેવું છે કે તણાય બહુ માથે જે ફૂકાણું નથી. લીલું ને લીલું છે. જાજુ સપડું હતું ને એ જ નહીં ફૂકાણું, બહુ નથી તણાતું. એટલે વ્લોગ બને એક નયું આ હોતા ને આવી ગયું છે સોપડવા. એ કે મારે ધોળું થવું છે, ક્યાં જવું છે ધોળું થઈને ડહાવ. તો જાય પેસ્ટ પીડ્યું એટલે મેકઅપ સોપડી દઉં, ધોળ થઈ જાવ. ધોળે જોડતી પીને આવી હવે મોઢું ધોળું ન કરે હાલે લગભગ. પણ હવે કરવું છે તો આપણે હું એને વેત ગંગામાં હાથ ધોવાશે. અને તે જ રાખે ને તો અમારે રોસના હારે સોપડી છે ને દીકા. જો બીજા સોપડીને તૈયાર સોપડી દીધું આને હોત ને એવી રીતે કાંક સોપડી ને. બાકી જેઠે દાઢી છે એટલે ના થોડી જઈને સોપડ્યું છે. તો કાકાને જાન રાપ જોડવા માટે કે હાલ ભૂરાઈ જા મેં ધાલો. જો ઓલી મેકઅપ ધોઈ માથમ લગાડી બીજું મેકઅપ શેનું તો કે લાબરું સોપડ્યું છે વાળ લીહા કરવા માટે. મેં સોપડ્યું છે થોડુંક. મારે વાળ થઈ જાય મસ્તી સીધા દોડે લા હાકી નાખ્યું વાળ તો મસ્ત રીતે સીધા બળદને વાછડી 2 બાંધો નીકળી ગયો હોવ ઢોરે હવેલી રહીને પાવાગામ છે. મૂલ્ય આવે છે અને બને છે 2-3 વેલું. ચાલો ત્યાં જઈને બનાવી નાખ્યું રેલું બેલું. પછી પાછું એ ઘરે દીજે રાખવા માટે. બળદને વાસણે બાંધી દીધા ક્યારના શું કહેવાય પેલા પણ પાળા દીધા બાંધી દીધા ઢોરે. હવે આવી જાય 2 દાદાએ શાયરી બનાવવા માટે. આને બનાવીને મારે ત્યાં હમણાંથી બનાવવાની હતી. હમણાં બધું બની શાયરીનું એનું ટાઈમ જ નથી વધતો. ટાઈમ હોય તો બનાવવું નથી થતું હમણાંથી મને શાયરીને એવું. એટલે તો તમે સમજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દે. તો ફાઇનલી વાળું કરી નાખી અને થઈ ગયા નાઈ ધોઈને વળી પાછા નવા કપડાં પહેરીને તૈયાર. કેમ કે જવું છે થંબનેલ ટાઇટલ જો તમને ખબર પડી જ ગઈ કે ક્યાં જવું છે. જવું છે નજીકમાં છે સસ્તા. નામ આખું મને નથી આવડતું. એમ છે ને ભાઈ બાળ સાહેબની સસ્તા છે આખું નામ તો કાંક છે મને આવડતું નથી. ત્યાં છે ત્યાં જ પ્રોગ્રામ અહીંથી સંભળાય છે શરૂ થઈ ગયો. એનો ફોન આવ્યો તો કલાકારનો એનો કે તમે આવતા હોય કે ઘડીક રહી. પણ મેં નાના હું વાળું કરીને આવ્યું થોડીક વાર માર લાગશે તેને શરૂ કરી દઉં હું આવું છું. એટલે भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी
ફોન બોન આવ્યો તો આપણે એમ નહીં શરૂ કરે એમ કે તમે આવો તો કરી મેં ના શરૂ કરો. હું હમણાં આવું થોડીક મારે વાર લાગશે કેમ કે આપણે ત્યાં મોટા સેલિબ્રિટી એટલે આપણે થોડીક વાર તો લાગે તમને સમજો છો ને. તો થઈ ગયા હું જ આવી ગયો તલાવડી નીલી આવી ગયો છે ને થોડી જોડ પીને. વાહ ભાઈ વાહ નક્કી કલાકારને હે ને ડોહો પાગલ કરવાનું છે ધોળા કાળા ને પહેરી એટલે શું કહેવાય પાગલ કરવાનું છે કલાકારને. આપણે જોઈશું કેવા આપણી ઉપર પાગલ થાય. આપણે કોઈને કરવાના નહીં જો કે પાગલ કેમ કે માતાજીની દયા આપણી માથે આપણે બીજા કોઈ નથી કરવા પાગલ. હવે તો આ પાગલ કરશે ભાઈ. આગળની તમને નહીં સંભળાનું મેં મૂકી દીધું બરોબર. તો હાલ છે ને સીધા હવે સ્ટેજ પ્રોગ્રામ ગયા જઈ બાબા સાહેબની સસ્તા છે લાઈવ પ્રોગ્રામ હાલે સ્ટેજ પ્રોગ્રામ સીધા ત્યાં જઈને મળી. મામાના છોકરાને પણ બોલાવી લીધા છે અને બીજા ભાઈને બોલાવી છે. એ લગભગ તો નહીં પણ મામાના છોકરા પગી ગયા છે. તો ફાઇનલ પગી ગયા ગામમાંથી ધવલાને ફટે ગયા ત્યાં પગે લાગી દર્શન કરી લીધા. ધવલા ત્યાં નીકળી ત્રણેય ભાઈ પ્રોગ્રામમાં જવા માટે આ બે છે ને ભાઈ તો મેચિંગ કર્યું છે. એક મેચિંગ કરવામાં રહી ગયો મને કાંઈ પેલા સાંભળ્યું કે આ વતન આવશે નકર હું મેચિંગ કરે ત્રણેય મેચિંગ કરે પણ હવે બે મેચિંગ કર્યું છે ને તો હાલો જઈ અને પ્રોગ્રામમાં. પોગવા આવી ગયા ને સસ્તા તો ને અહીંયા તો ભાઈ અત્યારથી ને અંદર જઈને જોઈ કેવો છે માહોલ. બહારથી તો ફૂલ ગરમ લાગે છે માહોલ. અંદર જઈને જોઈ શું હાલચાલ છે બાકી હવે અંદર જોઈ બાકી તો અહીંથી ટ્રાફિક જામ છે બહુ માણસો જાય છે. તો આપણે વ્યા છીએ અને અંદર જઈને બીજા મળી આવે. આવો કેમ છે? સારું. અરે લે કેમ છે? સબસ્ક્રાઇબ. હેલો પગી જા દાદા ની તે તો એને સીધા અંદર જઈને જ મળી હવે. હાલો તો લઈ લીધી એન્ટ્રી. આવી ગયો એન્ટ્રી ગેટ. તો જલ્દી અંદર એન્ટ્રી. અને ભાઈ જોરદાર બહુ હે ને બહુ જબરું આયોજન હો. બધી રાસ જ બધી બાજુ તમને દેખાય બાજુ આપણે રાસ લેતો ગોતી કાઢીને ક્યાં કે તને ન પહાવ તો જો આ બધા છોકરીઓ બાઈ બધા લે છે એની ફરતે આ બધા લેવરાવે છે. આની વાંદે પોહાય ને જો તો તમે રાસ જ એવી રીતે રહે છે. ત્યાં પોહાય હતા જ નહીં મેં એટલે મેં ને આવા ગયા કાઢીને ક્યાં નથી.
ભાઈ હવે વગાડવા મેં એને કઈ ખબર નથી પડતી અને અમને કઈ લેવામાં ખબર નથી પડતી. બે હવે હલવાના હવે જો આ નોવાની વગાડે છે એને અમને લોસા પડે છે લેવામાં. અને જો નથી ઓલામાં હાલતો નહીં ક્યાંય બસ મન ફાવે એમ લે છે. તો આપણે સુરવાકી મન ફાવે એમ એને વગાડવા નથી ખબર પડતી, આપણે લેવામાં નથી ખબર પડતી. બરોબર તો હાલા છે એવું છે બધું. રેડી બધાને લે સમજ રહ્યો. મારો ઠાંગો અરે તારી શ્રી રામદૂત રાસ કરવાનું થઈ ગયું પૂરું. હવે ગામ કોઈના જીવનમાં એક એવી કાક બોલે હે કોક બોલે હું તેને ઓળખતો નથી. આવે છે સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કૃષ્ણ કામ આવે. मुफ्त में चाय पीने के लिए जो भाई है ना छा મળે છે એટલે મળે છે હું પીવે છે બધા લોકો. ધવલો હે ભાલુ દાદા ક્યાં ગયા? દાદા ચા પર વે ગયા. અમે બે નથી પીતા એ બધા પીવે ચા.
બીજો એક પ્રોગ્રામ તો એ શરૂ જ છે, પણ અમે હે ને બધા નીકળી ગયા, કેમ કે આ ભાઈ બધા હે ને ઊંઘ આવવા માંડી હતી, તો કે હવે જોવું નથી અને કે ઘરે જઈને નિરાતે સુઈ જઈએ. તો 1 વાગ્યો છે, તો પેલા હે ને ઘરે પહોંચી જઈએ અને પછી મળીએ, કેમ કે હવે હે ને કુવાનો સમય થઈ ગયો. બસ મિત્રો, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહી દેજો. આપણે મળ્યું તમને કાલે નવા વ્લોગ. બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યું કાલે નવા વ્લોગમાં.